તમને શું લાગે છે કે 8 વીકમાં એવા કયા નિર્ણયો લેવા જોઈએ જે સ્ટ્રે ડોગ કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ નિર્ણયો છે? ઘણા નિર્ણયો છે. મેઇન છે રોડ સેફટી ઉપર કન્સર્ન કરો. અવેરનેસ છે, રોડ્સ આપણે પોટહોલ્સ છે કે જેની લીધે કેટલી ડેથ થઈ છે ઓલરેડી, જેના માટે આપણે પૈસા આપીએ છીએ, એના પર વર્ક કરો. સેફટી ઉપર, વિમેન સેફટી છે, મેન માટે સેફટી છે, કન્સર્ન છે, ઊભા કરો. આપણી બેઝિક રાઇટ્સ જે હોવા જોઈએ કે કોઈને બેઘર ન રહે, એજ્યુકેશન મળે. ચલો રોજીરોટી આપણે એમને શીખવાડીએ પછી એમની ઉપર છે, પણ એટલીસ્ટ બધા સુધી ડિસ્ટ્રીબ્યુશન તો થાય એજ્યુકેશનનું. આ મોટો ટોપિક છે. એક્ઝિસ્ટિંગ જે ફેસિલિટીઝ છે ત્યાં કામ કરતા થાય. આપણે કેટલા દવાખાનાઓ છે આપણે સાંભળતા હશો કે સરકારી દવાખાનાઓ છે, પણ ત્યાં જાય એટલે આપણને એમ કે નહીં તમે પ્રાઇવેટમાં જતા રહો. કેમ? આપણે પૈસા એના માટે જ આપીએ છીએ, ટેક્સ એના માટે જ આપીએ છીએ, તો એ હેલ્થકેર માટે કેમ સરકાર નથી એક્શન લીધી? તો બેટર કે આપણે ડોગ્સ ઉપર આવીએ, પેલા હેલ્થકેર ઉપર લાવીએ, રોડ સેફટી ઉપર, રોડ કન્સ્ટ્રક્શન ઉપર વધારે ધ્યાન લાવીએ, સેફટી કન્સર્ન્સ ઇન જનરલ, આપણે સિક્યોરિટી કન્સર્ન વધારીએ, એના પર ધ્યાન પહેલાં દેવું જોઈએ, પછી આપણે આ બધું કરી શકીએ. ઓકે, થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ.